ગુજરાતી સિનેમાનું આ યાદગાર ગીત અને એટલું જ ચિરસ્મરણીય તેનું સંગીત. અરે હાય હાય, શું વાત કરો છો? અને આ સંગીતના સંગીતકાર એટલે મહેશ નરેશ. આ સંગીતકાર બેલડી પૈકી મહેશ કનોડિયા એટલે સંપૂર્ણપણે સંગીતને સમર્પિત જીવ. મારી રાજબણ હો દલડો દઈ દેને. કનોડા ગામમાં માતા દલીબેન અને પિતા મીઠાભાઈના ઘરે જન્મેલા મહેશ કનોડિયાનું બાળપણ એટલે માત્ર ને માત્ર સંઘર્ષનો સરવાળો. પણ આ સંઘર્ષનો રસ્તો જ તેમને દોરી ગયો સફળતા સુધી. साथ वगर तो सोनी रे भरजो बननी भेड़ी फूल फुलवनी भाई रे प्रेम नगरनी कीड़ी अरे साथ वगर तो सोनी रे भरजो बननी भेड़ी. નાનપણથી જ કલા પ્રત્યે રસ રુચિ ધરાવતા મહેશ કનોડિયાએ સરસ્વતીની આ ભેટ થકી આદરી કલા સાધના. કલા સૂઝના કારણે જ તેઓ એક કંઠ અને અનેક અવાજના સ્વામી બન્યા. ભાઈ નરેશ કનોડિયા સાથે સ્ટેજ શોના સ્ટેજથી તેઓ એક ફિલ્મી ઘટનાની જેમ પહોંચ્યા સિને જગતમાં. સંગીતકાર તરીકેની તેમની પહેલી ફિલ્મ એટલે વેલીને આવ્યા ફૂલ. હું મોજીલો કિમિયા ગલ હું મોજીલો કિમિયા ગલ ફેરા ફેરી કરું માલની જાણી તો છું સૌદાગર. આ ફિલ્મથી તેઓએ બનાવી લીધી પોતાની આગવી ઓળખ. એ પછી તો સિનેમાના પડદે તેમનું સંગીત ગૂંજી ઉઠ્યું. તેમણે એક પછી એક ફિલ્મમાં એવું સંગીત આપ્યું કે તેને સાંભળનાર બસ ઝૂમી જ ઉઠે. ઢોલી ઢોલ રે વગાડ મારે નાચવું છે એવું પણ નથી કે તેમણે એક જ પ્રકારનું સંગીત ભેરસ્યું, પણ તેમના સંગીતમાં પણ સાંભળવા મળ્યું વૈવિધ્ય. સિદ્ધિઓ પોતાના નામે કરવાનો જોગ કહો કે સંજોગ, પણ ગુજરાતી સિનેમામાં ડિસ્કો સંગીત આપવાનું શ્રેય પણ આ સંગીતકારના નામે છે. નાચો ઝૂમો ડોલો ને મીઠી બોલી બોલો આપું તમને ચાવી દિલના દરવાજા ખોલો. નાચો ઝૂમો ડોલો ને મીઠી બોલી બોલો આપું તમને ચાવી દિલના દરવાજા ખોલો. પ્રેમની શરણાઈ વાગે દુનિયા કેવી સુંદર લાગે જાગીને કોઈ જોઈ લે. આવું મસ્તીભર્યું સંગીત પણ તેમની જ દેન છે. તો સંગીતના વિવિધ સુર પણ તેમણે રેલાવ્યા તાના રીરીમાં. તાના રીરીથી જુદા જ પ્રકારનું સંગીત તેમણે આપ્યું તેમની ફિલ્મ તમે રે ચંપોને અમે કેળ અને વણઝારી વાવમાં. ચુંદડી ઓઢીને મારા નામની ભાદરે ભરાવું ઝીણા મોરકી તરાવું જોઈ ગોરીયું બળે રે આખા ગામની ભાદરે ભરાવું ઝીણા મોરકી તરાવું જોઈ ગોરીયું બળે રે આખા ગામની. આ સિવાય મેરુ માલણ, ઢોલા મારું, સાજણ તારા સંભારણા, ઢોલી, રૂડો રબારીથી માંડીને હમણાં સુધીની કેટલીય ફિલ્મ્સમાં મહેશ નરેશનું સંગીત ગૂંજે છે. જાગ નહીં તો પ્રાણનો મારો ઉડી જશે પંખેરું પ્રેમ દુહાઈ દઈને તુને આજ પોકારે મેરું. પોતાના સંગીતના જાદુ હેઠળ કેટલાય નામી ગાયકો પાસે મહેશ નરેશે ગીત ગવરાવી ગુજરાતી સિને સંગીતને યાદગાર બનાવ્યું. ફિલ્મમાં સંગીતના સૂર રેલાવવાની સાથે આ સંગીતકાર લોક હૃદયના પણ સમ્રાટ બનીને લોકનાયક તરીકે પણ સફળતાના શિખરો પર બિરાજ્યા. સંગીતકાર સાથોસાથ તેઓ સાંસદ બન્યા. તેમણે ફિલ્મી કારકિર્દી સાથે રાજકીય કારકિર્દીમાં પણ સિદ્ધિઓ પોતાના નામે કરી. આજે પણ આ સંગીતકારની સિને સફર અવિરતપણે ચાલી રહી છે અને તેમનું સંગીત સિને પડદે સાંભળનારા ચાહકો તેને ગણગણે છે. મીઠા મીઠા બોલ છે એમાં પોલમ બોલ છે
નોખા નોખા વેશ ધરીને ચલાવે ચક્કર આજે જોન જુનિયર આજે જોન જુનિયર આજે જોન જુનિયર